આ છે ને એક ડબલ હેપીનેસ, એમ ખુશી તો હતી જ કે હું મારા વતન આવું છું. એક મારી જે ભગવાને મને આપી છે જે તબીબી કૌશલ, એ કૌશલને તો માતૃભૂમિના ચરણે હું અર્પણ કરવાનો જ છું, પણ એની સાથે સાથે મારી જે માતૃભૂમિની માટેની જે લાગણી છે એ લાગણીને વ્યક્ત કરવા માટે આજે જે આ સોંગ લોન્ચ કરેલું છે એની એક ડબલ ખુશી છે. હજી પહેલાં કરતાં તો હવે ઘણી બધી ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વને લઈને લોકોમાં અવેરનેસ તો ઓલમોસ્ટ છે જ, પણ હજી બી ઘણા બધા લોકો છે એ આ વાત કરે કોઈને કહેતા શરમાતા હોય છે, અથવા તો અંદર ને અંદર એક પ્રકારનું એક સંકુચિત પોતાની જાતને ગણી લેતા હોય છે. પણ લોકોને મારી એટલી જ અપીલ છે કે વંધ્યત્વ છે, સ્વીકારી આગળ આવો, અમારા માર્ગદર્શન કેમ્પની મુલાકાત લ્યો અને અમારું કૌશલ તમારી સેવામાં અમે વાપરી શકીએ. ઈશ્વરના આશીર્વાદ મળે, જરૂરથી તમે રિઝલ્ટ લઈને જશો. સૌથી પહેલાં કે કોઈ પણ દર્દી આવે છે તો એને દર્દી જેવું મારી હોસ્પિટલમાં ક્યારેય ફીલ થતું નથી. એની અંદર જે બી તણાવ છે, જે બી એને આટલા વર્ષોથી જે એના મગજની અંદર એક નેગેટિવ ઇમ્પેક્ટ છે કે ભાઈ બાળક નથી થતું, આને જ્યારે અમે પોઝિટિવ વાતમાં ફેરવીએ, એ અમારી હોસ્પિટલનો સૌથી પોઝિટિવ પોઈન્ટ છે. બીજું કે 1 to 1 વ્યક્તિગત માર્ગદર્શન. જ્યારે કોઈ પણ કપલ આવે તો એમને 1 to 1 અમે એકદમ સમય આપી અને એકાંતમાં એમને શાંતિથી એમના રોગ વિશે સમજાવીએ છીએ. બીજું કે આપણી પાસે સૌરાષ્ટ્ર કચ્છની અતિ આધુનિક IVF લેબ છે. આ લેબની અંદર એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેમ ગર્ભની અંદર ભગવાને મૂકેલું વાતાવરણ છે. તો એવો આપણે કુદરત જેટલું કદાચ 100% ના કરી શકીએ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક મોડ્યુલર લેબ જેને કહેવાય, એ મોડ્યુલર લેબ અતિ આધુનિક આપણી પાસે ઉપલબ્ધ છે. વિશ્વની તમામ એડવાન્સ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને બાકી અમારા 15 વર્ષનો જે અનુભવ છે આ ફિલ્ડને લઈને, એ ફિલ્ડને અનુભવને કારણે જે દર્દીઓને સારવાર આપવાના જે અમારા પ્રોટોકોલ્સ છે, આના કારણે સફળતા ખૂબ જ સારી રીતે અમને મળે છે.